હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયોમાં તમે બરાબર જગ્યાએ આવ્યા છો. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ હશે, 2 ડિજિટમાં હશે કે 3 ડિજિટમાં હશે તો આવડી જશે. વર્ગ કરતા સરળ રીતે કરતા આવડી જશે. તો ચાલો હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો શોર્ટ ટ્રિકની અંદર કરી દઈશું. કોઈ પણ સંખ્યા આલ્યો 2 ડિજિટમાં કે 3 ડિજિટમાં. સૌપ્રથમ આપણે જોઈએ, ધારો કે આપણે સંખ્યા જોઈશું 15 નો સ્ક્વેર. 15 ના સ્ક્વેરની અંદર આપણે જાણીએ છીએ 15 ને આપણે 2 વખત લખી દઈએ આવી રીતે. હવે 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 5 ને 5 સાથે મલ્ટીપ્લાય કરીશું. 1 into 1 થશે, 5 into 25 થશે. આવી રીતે લખી દીધા પછી એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 1 into 5 અને 1 into 5. તો 1 into 5 કરો તો 5 આન્સર મળે. 5 એકા 5, એક ડિજિટ છોડીને લખવાનું. 5 એકા 5 એટલે કે 5 એકા 5. તો હવે આવી રીતે લખ્યા પછી સરવાળો કરીએ. ટોટલ 5 તો 5, 10 ને 12 વધી 1, આન્સર મળે 225. તો 15 નો સ્ક્વેર થશે 225. આ એનો આન્સર. સૌપ્રથમ બીજી જોઈએ આપણે. હવે આપણે જોઈશું 25 નો સ્ક્વેર. 25 ના સ્ક્વેર ની અંદર આપણે જાણીએ છીએ 25 ગુણ્યા 25 લખી દઈશું. 2 ની 2 ની સાથે મલ્ટીપ્લાય, 5 ને 5 ની સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 દુ 4, હંમેશા 2 ડિજિટમાં આન્સર લખવો. પાયો પાયો 25. આવી રીતે લખી દીધા પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 પંચું 10, એક ડિજિટ છોડીને લખવાના. 2 પંચું 10, એક ડિજિટ છોડીને લખવાના. પછી સરવાળો કરીશું. 5, 2, 4 ને 5 ને 6. તો આન્સર મળે 625. આ એનો આન્સર. તો 25 નો વર્ગ થશે 625. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 35 નો વર્ગ. 35 ને 2 વખત લખી દઈએ આવી રીતે. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 5 ને 5 સાથે મલ્ટીપ્લાય, 3 તરી 9, પાયો પાયો 25. આવી રીતે લખી દીધા પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 3 પંચું 15, એક ડિજિટ છોડીને લખવાના. 3 પંચું 15, એક ડિજિટ છોડીને લખીશું. પછી સરવાળો કરીશું. 5 તો 5, 5 10 ને 12 વધી 1, 10 ને 11 ને 12. તો આન્સર મળે 1225. આ એનો આન્સર. 35 નો વર્ગ થશે 1225. હવે આપણે જોઈશું 45 નો વર્ગ. 45 ને 2 વખત લખી દઈએ જેમ કે આવી રીતે. 4 ને 4 વડે મલ્ટીપ્લાય, 5 ને 5 વડે મલ્ટીપ્લાય, ચોગુ ચોગુ 16, પાયો પાયો 25. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 4 પંચું 20, એક ડિજિટ છોડીને લખવાના. 4 પંચું 20, એક ડિજિટ છોડીને લખવાના. લખી દીધા પછી ટોટલ કરીએ. 5 તો 5, 2 તો 2, 6 ને 2 8, 8 ને 2 10 વધી 1, તો 2025 આન્સર મળે. તો 45 નો સ્ક્વેર થશે 2025. હવે આપણે બીજી સંખ્યા જોઈએ. 55 નો સ્ક્વેર એટલે કે 55 નો સ્ક્વેર. 55 ને 2 વખત લખી દઈએ જેમ કે આવી રીતે. 5 ને 5 વડે મલ્ટીપ્લાય, 5 ને 5 વડે મલ્ટીપ્લાય, પાયો પાયો 25, પાયો પાયો 25. હવે 5 ને 5 વડે મલ્ટીપ્લાય, 5 ને 5 વડે મલ્ટીપ્લાય, પાયો પાયો 25, પાયો પાયો 25. એક ડિજિટ છોડી લખી દેવાના. પછી સરવાળો કરી દેવાનો. 5 તો 5, 5 10 12 વધી 1, 5 10 વધી 1, 3000. 3025 આન્સર મળે. તો 55 નો સ્ક્વેર થશે 3025. આ એનો આન્સર.
હવે આપણે જોઈશું 65 નો સ્ક્વેર એટલે કે 65 નો સ્ક્વેર. 65 ને બે વખત લખી દઈએ આવી રીતે. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય, 5 ને 5 સાથે મલ્ટીપ્લાય. છાયો છાયો 36, પાયો પાયો 25. હવે આને એકબીજા સાથે મલ્ટીપ્લાય, 6 પંચું 30, 6 પંચું 30. પ્લસ કરી દઈએ, 5 તો 5, 2 તો 2, 6 9, 9 6 15 વધી 1 4, તો 4525 આન્સર મળ્યો. તો 65 નો સ્ક્વેર થશે, 65 નો સ્ક્વેર થશે 4525. આપણે જોઈશું 75 નો સ્ક્વેર એટલે કે 75 નો સ્ક્વેર. 75 મલ્ટીપ્લાય 75 આવી રીતે લખી દેવાનું. 7 ને 7 સાથે મલ્ટીપ્લાય, 5 ને 5 સાથે મલ્ટીપ્લાય કરીશું. 77 49, પાયો પાયો 25. આને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીએ, 7 પંચું 35, 7 પંચું 35. પછી પ્લસ કરી દઈએ, 5 તો 5, 5 10 11 12 વધી 1 10, 16 વધી 1 5, તો 5625 આન્સર મળ્યો. તો 75 નો સ્ક્વેર થશે 5625. આ એનો આન્સર. $85 નો સ્ક્વેર. 85 ને બે વખત લખી દઈએ જેમ કે આવી રીતે. પછી એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીએ, 8 ને 8 સાથે, 5 ને 5 સાથે મલ્ટીપ્લાય કરીએ. 88 64, પાયો પાયો 25. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય, 8 પંચું 40, એક ડિજિટ છોડી લખવાના. 8 પંચું 40, એક ડિજિટ છોડી લખવાના. 5 તો 5, 2 તો 2, 4 8, 12 વધી 1, તો મળે 7225. તો 85 નો વર્ગ થશે 7225. આ એનો આન્સર. હવે આપણે જોઈશું લાસ્ટ ડિજિટ સંખ્યા. 95 નો સ્ક્વેર થશે. 95 ના સ્ક્વેર ની અંદર 95 મલ્ટીપ્લાય 95 કરીશું, 95. હવે એને એકબીજા સાથે મલ્ટીપ્લાય એટલે કે 9 ને 9 સાથે, 5 ને 5 સાથે મલ્ટીપ્લાય, 9 9 81, પાયો પાયો 25. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય, 9 પંચું 45, એક ડિજિટ છોડીને, 9 પંચું 45, એક ડિજિટ છોડીને. પછી સરવાળો કરીશું, 5 તો 5, 5 10 12 વધી 1, 4 8, 9 10 વધી 1, થશે 9025. આન્સર મળ્યો 9025. તો 95 એટલે કે 95 નો સ્ક્વેર થશે 9025. હવે વિડીયોની આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમો તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. જય શ્રી રામ.